માંડલી ગામે મોડી રાત્રે રહેણાંક મકાનમાં ભીષણ આગ, મકાન બળીને રાખ થતા માલિકને મોટું નુકસાન। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના માંડલી ગામે ગત મોડી રાત્રે એક રહેણાંક મકાનમાં ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે। વહેલી સવાર સુધી મળેલી વિગતો અનુસાર ગામના મંદિર ફળિયામાં આવેલા એક મકાનમાં અચાનક આગ લાગતા સમગ્ર પંથકમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી। અંધકારભરી રાત્રે લાગેલી આ વિકરાળ આગને કારણે આસપાસના ગ્રામજનોમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો હતો। આ આકસ્મિક દુર્ઘટના અંગેની વધુ માહિતી મુજબ માંડલી ગામમાં રહેતા મહેશભાઈ પ્રતાપભાઈનું મકાન આ આગની ઝપેટમાં આવી ગયું હતું। આગ એટલી પ્રચંડ હતી કે જોત જોતામાં આખું મકાન બળી અને રાખ થઈ ગયું હતું। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ મકાનમાં રાખવામાં આવેલી ઘરવખરીનો તમામ સામાન અને માળખું સંપૂર્ણપણે નાશ પામતા મકાન માલિકને અસહ્ય આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ઘટનાની જાણ થતાં જ 112 કટોકટી સેવા અને દેવગઢ બારિયા નગરપાલિકાના અગ્નિશમન દળની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી। અગ્નિશમન વિભાગના જવાનોએ ગ્રામજનોની મદદથી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો, જેને કારણે આગ વધુ ફેલાતી અટકી હતી। જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી। હાલમાં વહીવટી તંત્ર દ્વારા નુકસાનીનો અંદાજ મેળવવાની અને આગ લાગવાના કારણોની તપાસ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે।